બે થયા 18. હવે આવી ગયા છે. ચાલો તારે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન શિદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં યતો જયમુદીરયેત. પ્રપન્નાય પારિજાતાય તોત્રવૈત્રેકપાણય જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અમ્બ દ્વાનનુસંદધામિનીम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अथः षष्ठोऽध्यायः. श्रीभगवानुवाच यदा विनीयतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्तयुच्यते तदा यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युज्यतो યોગમાત્મના. હે અર્જુન, સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે. જેવી રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. ગીતાનો આ 6ઠ્ઠો અધ્યાય છે. આત્મસંયમ યોગો નામ 6ઠ્ઠો અધ્યાય. ભગવાનના મુખેથી નીકળેલી એક અદભુત ગીત જેને અર્જુનના માધ્યમથી આપણને સૌને કહેવાય રહ્યું છે આત્મસંયમ યોગ. આને ભગવાન શંકરાચાર્ય ધ્યાન યોગ પણ કહે છે. આત્મસંયમનો અર્થ થાય છે જ્યાં ધારણા, ધ્યાન અને સમાધિ ત્રેવડી થઈ જાય, આને સંયમ કહે છે. પતંજલિ યોગ સૂત્રમાં 3 ધારાઓ ભેગી થઈ જાય એટલે ધારણા, ધ્યાન અને સમાધિ ભેગી થઈ જાય અને આ સંયમની વ્યાખ્યા છે આત્મસંયમ. ચિત્ત ધારણાયુક્ત થઈ જાય, ચિત્ત ધ્યાનસ્થ થઈ જાય અને ચિત્ત સમાધિસ્થ થઈ જાય. આ 3માંથી એકય હોય ના ત્યાં સુધી એને સંયમ નથી કહેતા. એટલે ધારણા, એક દેશમાં ચિત્ત રોકાઈ જવું અને ધારણા કહે છે. અને બહુ બાહ્ય પ્રયોગ ભગવાને બતાવ્યો ગીતામાં કે નાસાગ્રે દ્રષ્ટિ રહી ગઈ અને દ્રષ્ટિથી વૃત્તિ છૂટી પડી ગઈ. તો નાસાગ્રે એક દેશમાં ધારણા સિદ્ધ થઈ ગઈ છે. બહુ સરળ, પણ જો ચાવી મળી જાય તો એક દેશમાં ચિત્ત એકાગ્ર થઈ જવું આ ધારણા છે. નાસાગ્રે દ્રષ્ટિ રહી જવી અને દ્રષ્ટિથી વૃત્તિ સંબંધ કાપીને અંતર્મુખ થઈ જવું. વૃત્તિ અને દ્રષ્ટિ વચ્ચેનું કનેક્શન કપાઈ જવું. જેમ ગીતામાં તમે કોઈ પણ ભગવાન શિવનો કે કોઈ ભગવાન બુદ્ધનો કે ખાસ કરીને ગોરખનાથજીનો ફોટો જોતા હશો, ઉન્મુની મુદ્રા છે. આને ધારણા કહે છે, જેમાં એક દેશમાં ચિત્ત રોકાઈ ગયું, ચિત્ત રોકાઈ જાય છે અને વૃત્તિ જો અંતર્મુખ થઈ જાય
તો એક કાળમાં વૃત્તિ રોકાઈ જવી. દ્રષ્ટિ તો બહાર જ રહી ગઈ અને વૃત્તિ એક કાળમાં રોકાઈ ગઈ. આને ધ્યાન કહે છે. પણ ધ્યાનમાં હજુ એ ધ્યાનસ્થ હુંનો એક પડછાયો રહી જાય છે. હું ધ્યાનમાં છું એટલે હું ધ્યાનમાં જતી વખતે તો હું હતો જ, એટલે હવે ત્યાં હુંનો કોઈ અનુભવ નથી. પણ તોય જેમ હિંગની ડબ્બીમાં હિંગની ગંધ રહી જાય છે, એમ ધ્યાનના ત્યાં ઊંડાણમાં એ ધ્યાનસ્થ હુંની છાયા રહી જાય છે. જ્યાં જ્યાં ગીતામાં યોગ શબ્દ છે તે ધ્યાન માટે વાપરેલો છે. યોગ એટલે ધ્યાન, અને આખા અધ્યાયમાં તો ખાસ તો આ ધ્યાન છે જેમાં અનુભવ પરિપૂર્ણ છે. તે છતાંય તમે જ્યારે ઊંઘવા જઈ રહ્યા છો ત્યારે તમે એક ધારણા સાથે જ જઈ રહ્યા છો. હું ઊંઘી રહ્યો છું. હવે ઊંઘમાં કોઈ હું હોતો નથી, પણ હું ઊંઘી રહ્યો હતો તેવી ધારણાને લઈને ઊંઘમાં હુંની એક છાયા છે, એટલે બી રૂપે હું છે. એવી રીતે ધ્યાનના ઊંડાણમાં પણ આ હુંની છાયા રહી જાય છે. ધ્યાનસ્થ હું એટલે અનુભવાતી નથી તો એ રહી જાય છે, અને આ હુંની પણ છાયા ખોવાઈ જાય, અને આને અમે યોગ્ય સમાધિ કહીએ છીએ, જ્યાં હુંની છાયા વિસર્જિત થઈ જાય છે. આ સમાધિસ્થ થયેલું ચિત્ત અને આ ત્રણે ભેગું થાય, આને યોગની ભાષામાં સંયમ કહે છે. ત્રણે આવી ગયું. તો કે ત્રણ લાવવાની જરૂર કેમ પડી? જ્યારે ધારણા સિદ્ધ થાય છે, આ ધારણા છે તે એકાગ્રતા છે, અને આ એકાગ્રતા બહુ મોટી શક્તિ છે. અને કોઈ શક્તિ અર્જિત કરીને જેટલી પણ આ જગતમાં સિદ્ધિઓ છે, અને બધી ધારણાયુક્ત યોગીને મળી જાય છે. પણ એ કોઈ ધારણાથી તો બહુ જલ્દી પડી જાય છે. વાહવાહીમાં, સિદ્ધિઓના ચમત્કારમાં. જેમ આપણી પાસે કોઈ પૈસા હોય અને થોડા દાડે થઈ રહે, એવી રીતે મનની એકાગ્રતા હોય ત્યાં સુધી આ બધું રહેશે. અને કોઈ આના ચક્કરમાં પડે છે તો આ એકાગ્રતા છે, સિદ્ધિ છે. તો હવે એકાગ્રતા એ શક્તિ ભેગી કરીને તમે જુઓ, ભગવાન બુદ્ધ જ્યારે જ્યારે જે ગુરુને મળ્યા છે, એ ગુરુ બધાએ ધ્યાન એમને બતાવ્યું ખરા, યોગ બતાવ્યો ખરા, પણ ભગવાન બુદ્ધ હતા તે સંસારના સુખથી ઉબઈને નીકળ્યા છે. જ્યારે જેટલા પણ એમને ગુરુઓ મળ્યા, આ બધા દુઃખથી ઉબઈને નીકળ્યા હતા. અને દુઃખથી ઉબઈને જે નીકળ્યા હોય એના મનમાં હજુ ક્યાંક આ સંસારમાં સુખની આકાંક્ષા છે, અને એવી સુખની આકાંક્ષા વાળો યોગી છે એ આ ધારણામાં જ ઉભો રહી જાય છે. કારણ કે સિદ્ધિ થશે એટલે સુખ થવા માંડશે. તો કોઈ રૂપિયા વેચીને સુખ કાઢે છે, એ રીતે કોઈ સિદ્ધિઓ વેચીને સુખમાં રોકાઈ જાય છે. ભગવાન બુદ્ધ ઘણા નિરાશ થયા, કારણ કે તે બધા યોગીઓ તો હતા, જાણતા તો હતા, પણ જાણવામાં તે દુઃખથી નિરાશ થઈને નીકળ્યા છે. જો તમે સંસારમાં ખાલી દુઃખ જોયું હશે તો તમારા મનના ઊંડાણમાં એવું હશે ખરા કે દુઃખથી તો નિરાશ થયા છો, દુઃખ તો દૂર કરવું છે. પણ કોકે કીધું કે યોગમાં બહુ સુખ મળે છે, પરમાત્માની પ્રાપ્તિમાં બહુ સુખ છે, એટલે સુખ લેવાનો તમારો સ્વભાવ ગયો નહીં બીજાથી. માટે સુખની આશા તૂટી ના હોય ત્યાં સુધી તમારો વૈરાગ્ય પૂર્ણ થતું નથી. તમારી દ્રષ્ટિ અધૂરી છે. તમને દુઃખ તો સંસારમાં પ્રત્યક્ષ થાય છે પલે પલ, પણ સુખની આશા તૂટતી નથી. અને આ સુખની આશા છે તે કેન્દ્ર બદલતી રહેલી છે. એ કેન્દ્ર બદલતી રહે છે. આ દીકરાથી દુઃખ મળી જશે તો દુઃખ તો મળશે, પણ આશા કેન્દ્ર બદલી કાઢશે નંદુબા, બીજા દીકરા ઉપર જતી રહેશે. તો આશા કેન્દ્ર બદલતી જાય છે. આ જ આશાઓના વિસ્તારમાં તમે સ્વર્ગના નિર્માણ કર્યા છે. આ જ આશાઓના વિસ્તારમાં તમે સ્વર્ગથી લઈને જેટલી પણ કલ્પનાઓ છે, આ બધી તમારી જ આશાઓનો વિસ્તાર છે. આ જ આશાઓનો વિસ્તાર સિદ્ધિઓમાં પણ પૂરો થાય છે. માટે એ હજુ આત્મસંયમ યોગ નથી, કોઈ એકાગ્રતાની ચમત્કૃતિ છે જેની ધારણા સિદ્ધ થઈ છે. જેમ એક સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગને તમે દબાયેલી રાખો એટલે સ્પ્રિંગમાં શક્તિ આવી જાય છે પશાવી, અને પાણીને તમે રોકી રાખો તે જ પાણી વિદ્યુત ઉર્જા ઊભી કરી દે છે. તો જેવી રીતે તમે ચિત્તવૃત્તિને એક દેશમાં એકાગ્ર કરી તો એ વૃત્તિમાં એક એવી શક્તિ આવે છે
શક્તિ આવે. જ્યારે તમે વૃત્તિ છૂટે છે ત્યારે શક્તિયુક્ત છે. માટે હજુ એ આત્મસંયમ યોગ નથી, એક નવો સંસાર યોગીઓનું નિર્માણ થઈ જાય છે, સિદ્ધિઓનો સંસાર. લોકોના દુઃખ મટાડીને વાહવાઈ લેવી અને લોકોના દુઃખ મટાડીને બસ એક પ્રકારનો સંસાર જ છે અમારી દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ. અને એ ધારણા એકલી નહીં, ધારણાનો ઉપયોગ કરવાનો છે ધ્યાન સિદ્ધ કરવા માટે. એવું એકાગ્ર થયેલું જે મન છે એ દ્રષ્ટિ બહાર રહી જાય અને ભીતર ધ્યાનમાં પ્રવેશી જાય છે. હવે ધ્યાન એટલે જુઓ બાબુભાઈ, આ બહુ મોટું આપણા બધાની બુદ્ધિનું દેવાળું છે. જેને જ્ઞાન શબ્દમાં રુચિ છે એને ધ્યાન શબ્દમાં અરુચિ કરી દીધી, અને જેને ધ્યાન શબ્દમાં રુચિ થઈ ગઈ એને જ્ઞાન શબ્દમાં રુચિ કરી દીધી. આ બહુ બુદ્ધિનું દેવાળું થઈ ગયું. એ નહીં ચાલે. જ્ઞાન અને ધ્યાન બંને એક જ વસ્તુ છે. જ્ઞાન છે એ ધ્યાન છે, અને જે જ્ઞાન ધ્યાન બની જાય, ધ્યાન કોઈ ક્રિયા નથી. ધ્યાન એક ભીતરનો હોશ છે. જેમ આખી ગીતાના અંતે અર્જુન બોલ્યો છે, નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા. મારું અજ્ઞાન નષ્ટ થયું છે અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. હવે સંસ્કૃત ભાષાની મજા એ છે કે સ્મૃતિ એટલે કોઈ એવી ભૂલી ગયેલી વાત ફરી યાદ આવી જવાને સ્મૃતિ નથી કહેતા સંસ્કૃતમાં. સ્મૃતિ એટલે યાદદાસ્ત નહીં. યાદ રાખજો, સ્મૃતિ, શ્રુતિ. આ સ્મૃતિ શબ્દ માટે બહુ સારો શબ્દ વાપર્યો બા આપણા દેશી સંતોએ, નાનક આદિ કબીર આદિ સંતોએ. સુરતી. સુરતી, આ સુરતીનો અર્થ થાય છે એક એવો હોશ, એક એવું જાગરણ. તો આ જાગરણને, હોશને, એટલે કે એક અર્થમાં સ્મૃતિને ધ્યાન કહે છે. એક એવો હોશ. તો ધ્યાન કદી કોઈ ક્રિયા નથી, યાદ રાખજો બાબુભાઈ. ધ્યાન છે, ધ્યાનમાં બે જ વસ્તુ હોય છે, ધ્યાનમાં હોવું અથવા ધ્યાનમાં ના હોવું. अपने ध्यान में हो सकते हैं अथवा तो ध्यान में नहीं है. બે ધ્યાન અને ધ્યાન, આવા બે જ ધ્યાનના ડાયમેન્શન છે. અત્યારે હાલ આપણે ખરા, પણ બે ધ્યાન. હા, અને ધ્યાનને ઉપલબ્ધ થઈ જઈએ તો પછી ધ્યાન ઉગાડી નાખે. ધ્યાન સ્વયંની સ્વયંમાં સુરતી, સ્વયંનું સ્વયંમાં હોશ, સ્વયંમાં બોધ, સ્વયંનું સ્વયંમાં જાગરણ. અને આ જાગરણની પહેલી ક્ષણ ઘટે છે આને કહે છે ધ્યાન. એ ધ્યાન કે ધ્યાનમાં શું થશે? ધ્યાનમાં એક એવું જ્ઞાન જન્મશે જે જ્ઞાન છે અત્યારે. કે કેવું જ્ઞાન? જે જ્ઞાનમાં જાણનારો અને જાણવાનો વિષય નહીં રહે અને જ્ઞાન રહેશે. આવું જ્ઞાન ઉપર તમારું ધ્યાન જતું રહેશે. એક અખંડ જ્ઞાન, જેને આવિર સ્વામી આદિ કૈવલ્ય કરી રહ્યા છે. કેવળ જ્ઞાન આ રહેશે અને આ જન્મ છે. પણ આમાં હજુ ક્યાંક ને ક્યાંક પ્રથમ પડાવમાં તમે દ્વાર તો જોઈ ગયા છો, પણ દ્વારમાં જતી વખતે હું જઈ રહ્યો છું આવી છાયા લઈને ગયા હતા, એટલે હુંની છાયા રહી જાય છે. હું સંપૂર્ણ મૃત્યુ ઘટે નહીં, ખાલી છાયામાં હું છે, એ છાયાનો હું પણ વિસર્જિત થઈ જાય. અને આને કહે છે સમાધિ. એટલે જુઓ, આપણી ગીતામાં એક શબ્દ આવ્યો છે, યોગ ભ્રષ્ટ આત્મા. બહુ આ દેશના શોધેલો શબ્દ, ભગવાન ગીતામાં બહુ સારો આ જ અધ્યાય વાપરવાના છે. યોગ ભ્રષ્ટો બીજાય છે. તો આ અવસ્થા સુધી પડી જવાનો પૂરેપૂરી શક્યતા છે. પડી જવાય છે. આ એક શિખર છે જ્યાં ધ્યાન હજુ સમાધિમાં પરિણિત નથી થયું, ત્યાં પડી જવાની પૂરી સંભાવના છે. પૂરી સંભાવના છે, ત્યાંથી પડી જવાય છે. પુનર્જન્મ શક્ય છે. પુનર્જન્મ શક્ય છે. વળી પાછો માતાના ગર્ભમાં જન્મ થાય છે. પણ જો આ છાયાનો હું પણ વિસર્જિત થઈ જાય
એવી સમાધિમાં પછી પુનર્જન્મ નથી. સમાધિ ભ્રષ્ટ શબ્દ નથી આવ્યો કદી પણ. યોગ ભ્રષ્ટ, યોગનો અર્થ ધ્યાન છે આ અધ્યાયમાં અને આખી ગીતામાં. તો એ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે જ તો પડી જાય છે. જેમ આપણા મુસલમાનોમાં વિવાહ હોય બા, તો વિવાહમાં કન્યા પહેલા નહીં બતાવવાની. એક પડદો, પાતળો પડદો હોય, તેમાંથી વર વધુને જોઈ શકતી હોય, વધુ વરને જોઈ શકતી હોય. આ પહેલી મુલાકાત છે. પછી પૂછવામાં આવે કબૂલ કબૂલ કબૂલ, બસ. એક પડદામાંથી જોવું, એક પાતળો પડદો છે ખરો, એમ ધ્યાનમાં અનુભવ તો પૂરેપૂરો છે, પણ તે છતાંય હુંની છાયા હોવાના કારણે એક પાતળો પડદો છે. એ પાતળો પડદો પણ ફાટી જવો, એ ધ્યાનસ્થ હું રૂપ ધ્યાતા અને સમાધિનું સુખ લેનારો જ્ઞાતા પણ વિલીન થઈ જવો. એ પડદો રહે ત્યાં સુધી પડી જવાનો હોય છે. માટે આ આત્મ સંયમ યોગનો અર્થ છે ધારણા, ધ્યાન અને સમાધિનું એકત્રીકરણ, ત્રેવડું રૂપ. અને આને સંસ્કૃતમાં સંયમ કહે છે, ધ્યાન કહે છે. આવો, અને આ બધા માટે નથી, આ બધા માટે નથી. એવી કોઈની આગળ ઘણું બધું કહેવાય ગયું છે. એ પ્રકારે જેની ભૂમિકા બની હોય, બાબુભાઈ યાદ રાખજો, બધું બહુ ભળતું ચાલે છે. અને ભળતું ચાલતું હોવાથી યોગ શબ્દ લીસો થઈ ગયો છે વર્તમાનમાં. બજાર યોગ છે, વેપાર યોગ છે માટે કરીને. પણ યાદ રાખજો, અનિવાર્ય શરત છે. કેમ તમે કહો છો કર્મયોગ? યોગનો અર્થ જ ધ્યાન જાય. જે કર્મમાં ધ્યાન પ્રવેશી જાય એ કર્મ યોગ બની જશે. ધ્યાન એટલે સ્વયંના સ્વરૂપની સુરતી, બોધ. જ્ઞાન યોગ કેમ કહો છો? યોગનો અર્થ જ ધ્યાન થાય છે. જે જ્ઞાન ધ્યાન બની જશે એ જ જ્ઞાન યોગ છે. અને યોગ તો યોગ છે જ. માટે કરીને જે ज्ञान ध्यान बनी जैसे, तो ज्ञान दो प्रकार का होता है बाबू भाई. एक जो आप दूसरे से लेते हैं, कोई उपाय नहीं. આખે આખે આપણી મનીષાની આમાં બહુ લાંબી શ્રદ્ધા નથી, અને ખાસ કરીને અમારી યોગીઓની તો આમાં બિલકુલ શ્રદ્ધા નથી. કેવી રીતે? જેવી રીતે એક ઉદાહરણ આપું બાબુભાઈ તમને. એક મિત્રને ત્યાં એક મિત્ર આવ્યો છે, અને મિત્ર આંધળો, ગપાટો કરવામાં બહુ વાર થઈ ગયો, ખીરપુરી ખાઈ લીધી, અને પછી જવાનો ટાઈમ થયો. એને ઘેર જવું હતું. એને કીધું ભલા માણસ ઘેર જવું છે, પણ હવે એમ કે મને ગાડી આવડતી નથી, અને હું એમ કે રાતે હવે મૂકવા આવું નહીં, મારા ઘરમાં ઘણા રૂપિયા છે. હવે આંધળા માણસને જવું હતું, એટલે જવા ઉભો થયો. એટલે એને કીધું ઉભો રે, ચિંતા ના કર, હું તને એક લાલટેન સળગાઈ આપું, એક એવી ફાનસ સળગાઈ આપું, ચિંતા ના કર. હવે આંધળાના હાથમાં ફાનસ છે. રોજ કરતા રોજ તો થોડો સંભાળીને ચાલતો હતો, કે ખાડો ના આવી જાય, કોઈ બીજું મને ભટકાઈ ના જાય. અને આજે તો મારા હાથમાં ફાનસ છે, આટલી શ્રદ્ધાના કારણે એ હોશ પણ એનો તૂટી ગયો છે કે હવે તમારે કોઈ અથડાવવાનું છે જ નહીં, મારા હાથમાં ફાનસ છે. 10 ડગલા આગળ ગયો, ત્યાં કોઈ એવો હશે તિવારીજી જે ભટકાઈ ગયો એને. એટલે એકદમ ગુસ્સો આવી ગયો, લાકડી મારી દીધી. મૂરખ, તું જોતો નહીં? મને દેખાતું નહીં? હું આંધળો છું, પણ તું તો દેખતો છું ને. પણ કે અંધારું હતું, તમે મને દેખાયા નહીં, માફ કરજો. પણ કે શું માફ કરજો? મારા હાથમાં લાલટેન નથી, એ તને ના દેખાય? પણ કે લાલટેન તો ઓલવાઈ ગયેલી છે. તો બહારનું જે અજવાળું છે એ તો બધું પુસ્તકોથી મળે છે, એ તો ગમે તેનાથી મળે છે. उसका नाम ज्ञान नहीं होता है, उसके सहारे तुम ये भवसागर नहीं तर सकते. भीतरी आंख देना काम है योग का और गुरु का भी. प्रकाश उधार मिल सकता है, आंख उधार नहीं मिल सकती है. तो आंख खोलने की प्रक्रिया को कहते हैं योग. आंख खोलने की प्रक्रिया को कहते हैं, आंख खोलने की प्रक्रिया बताए उसको कहते हैं गुरु, सदगुरु. તો ગુરુ 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 એટલે લાલટેનું તમને પકડાઈ દઉં. લ્યો, ગીતામાં આમ કીધું છે, ફલાણામાં આમ કીધું છે, વેદમાં આમ કીધું છે.
બહુ બહુ તો તમારી બુદ્ધિ માહિતયુક્ત થઈને પંડિત થઈ જશે, અને પંડિતોને એક આશ્વાસન દે છે. જોજો, એક આશ્વાસન છે. એના માટે શું એ અજવાળું એના ભીતરનો અનુભવ નથી બસ, અને બુજાઈ ગયેલું અજવાળું છે. ગમે તેટલું મોટું શાસ્ત્ર હશે, એ બુજાઈ ગયેલું અજવાળું છે. યોગ શું કરે છે, ધ્યાન શું કરે છે, સદગુરુ શું કરે છે? આંખ ખોલવાની જે સમગ્ર પ્રક્રિયા છે, અને એનું નામ ગીતા છે, અને એનું નામ યોગ છે, એનું નામ ધ્યાન છે, એનું નામ, તમે આગળના સેશન તમારે સાંભળવા જોઈશે, નહીં તો બજારમાં જે ધ્યાન શબ્દોના અર્થો ચાલે છે યોગના, તમે એમાં જતા રહેશો તો પાછા બહુ મોટા ધોખામાં આવી જશો. એટલે આગળના સેશન તમારે સાંભળતા રહેવું પડશે. અર્જુને પૂછ્યું છે, તો શું આંખ ખોલવી છે? તો યાદ રાખજો, સમગ્ર મારી ગોરખ પરંપરામાં પરમાત્મા છે. ગોરખનાથને બહુ જવાબ આપવામાં રસ નથી, આંખ ખોલવામાં રસ છે, પ્રક્રિયા આપવામાં રસ છે, પણ પરમાત્મા છે? હા કહું તો હે નહીં, ના કહ્યો ન જાય, હા और ना के बीच में मेरो साहेब રહ્યો સમાય. હા કહું તો હે નહીં. જો પરમાત્માને હા કહેવા જવું તો મારે તેનાથી જુદું પડવું પડે છે, અને જુદું પડીને કહેવા જવું તો ક્યાં છે પરમાત્મા? જુદા પડીને જેને ગોત્યો છે, એક નાસ્તિકવાદ જ એમના હાથમાં આવ્યો છે. હા કહું તો હે નહીં, तो उसको कहा नहीं जाता, उसका अनुभव किया जाता है. अनुभव की प्रणाली का नाम है ध्यान, उसको कहा नहीं जाता. सारी कहने की चेष्टा है, वो सारी योगियों की धारणा में, योग की धारणा में बचकानी है, छोटे बच्चों की धारणा है. તો હું કહીશ એના કરતા બીજો કોઈ વિપરીત કહેશે, ત્રીજો એનાથી વિપરીત કહેશે, ચોથો એનાથી વિપરીત કહેશે. આ કહું તો એ નહીં, ઓર ના કહ્યો ન જાય. પરમાત્મા નથી એમ તો કહી જ નહીં શકતા. પરમાત્મા નથી એમ કેવું હોય તો જેવી રીતે કોઈ વ્યક્તિ એમ કે મારા મોઢામાં જીભ નથી, બોલે છે મારા મોઢામાં જીભ નથી, આવું બોલવા માટે જીભની જરૂર પડે છે. તો પરમાત્મા નથી એવું કહેવા માટે પણ પરમાત્માની તો આવશ્યકતા છે. આ જગતમાં હજારો ધર્મ આવ્યા છે જેને ભીતર ખોજ કરી છે, અને કોઈ ખોજેલા વ્યક્તિ પરમાત્મા નથી એવા નિષ્કર્ષ પર નથી પહોંચી ગયા. એ તો છે જ, સૌ કોઈનો સ્વભાવ જ છે. પણ ના કહી ન જાય તો કે હા કહું તો હે નહીં, ના કહ્યો ન જાય, હા और ना के बीच में मेरो साहेब રહ્યો समाय. जिसको ना कहे बनता नहीं, और हाँ कह नहीं सकते. इसी अनुभव को करने का नाम है ध्यान, इसी अनुभव को करने का नाम है योग, इसी अनुभव में बैठने का नाम योग कहा जाता है. योग एक अर्थ में साइंस છે, વિજ્ઞાન છે. બે પ્રકારના વિજ્ઞાન છે. એક ઓબ્જેક્ટિવ સાયન્સ છે, પદાર્થગત વિજ્ઞાન, જે પદાર્થની ખોજ કરે છે. એક સબ્જેક્ટિવ સાયન્સ છે, ચેતનાનું વિજ્ઞાન. અને એવું એક વિજ્ઞાન છે, એક એવું સાયન્સ છે, એના અર્થમાં પરિપૂર્ણ. પણ જો હાથમાં ના આવે તો પછી एक या बीजा प्रकार है, उसकी विधि अलग अलग हो सकती. याद रखना, કોઈ બહુ વિચારવાન વ્યક્તિ હોય તો પણ કોઈ વિચારના ક્ષણે ધ્યાનમાં જતા રહેતા હોય છે. જ્યાં એવું એમના અમે જ્ઞાન ઉપસ્થિત થાય છે, જ્યાં જ્ઞાતા અને જ્ઞેય બે ખરી પડે છે. પણ મેં આગળ આ સેશનમાં કહ્યું તેમ વિચારવાન કેટલા, આ પૃથ્વી ઉપર વિચારવાન કેટલા. આઈન્સ્ટાઈન ઉદાહરણ લઈને આગળ હું બોલ્યો છું. अपने मन में कभी विचार नहीं चलते हैं, अपने मन में कभी विचार नहीं चलते. યાદ રાખના, કેટલા વિચારવાન વ્યક્તિ હશે. આપણા મનમાં તો વાસના સંકલ્પો ચાલે, વિચાર તો બિલકુલ બીજી જ ભૂમિકા છે, બીજી જ ભૂમિકા છે. આર્કિમિડીઝ એક સિદ્ધાંત ગોતતો હતો, બનેલો પ્રસંગ છે, અને બાથરૂમમાં નાહવા ગયો તો એક જ એની વાત ચાલ્યા કરે. નગરનો જે સમ્રાટ હતો એને એક સુવર્ણનો મુગટ આલ્યો હતો, અને એને કીધું હતું કે આ સુવર્ણમાં તાંબુ કેટલું છે અને બીજા ધાતુ કેટલી, તાર અડ્યા વગર ગોતવાનું, કેમ અડતું હશે. ધૂન સવાર થઈ ગઈ હતી,
અને આમ ટબમાં નાવા બેઠેલો બા, બિલકુલ કપડા વપડા નહીં, કશું એને વિજ્ઞાનનો સિદ્ધાંત કઈ રીતે ગોત્યો એને બા. અને ટબમાં નાવા બેઠો એટલે થોડુંક પાણી બહાર જતું રહ્યું. એના મનમાં એવો વિચાર આવી ગયો કે આ પાણી બહાર ગયું એનું માપ શું હશે? મારા વજનથી વધારે છે કે ઓછું? આપણે કેટલી વાર હાથ નાખીએ તો પાણી બહાર આવે છે. આપણને આજે ઘનતાનો સિદ્ધાંત આર્કિમિડીઝે શોધ્યો. એ નાતા નાતા એના મગજમાં ક્લાઇટ થઈ ગઈ. ઉભો થયો, દોડ્યો છે રાજાને મળવા, સમ્રાટને, એના પ્રશ્નોનો જવાબ આપવા. બા બિલકુલ કપડાય નતા પહેરેલા, બિલકુલ નકેટ, નગ્ન અવસ્થામાં દોડી ગયો છે. સમ્રાટ પાસે પહોંચ્યો, આ સિદ્ધાંત ગોત્યો. એક ક્ષણ એને એવી આવી જઈ જ્યાં જાણનારો ના રહ્યો, જાણવાનો વિષય ના રહ્યો, અને કેવળ જાણ રહી. હા, હાલાકી માણસ જાણતો ન હતો કે આ કૈવલ્ય જ્ઞાન એ મારું સ્વરૂપ છે. આ જાણતો નથી એ માણસ. પણ આવા વિચારવાન વ્યક્તિઓને કદી આ જેને જેને જ્ઞાતા અને જ્ઞેયથી પરે જે બોધ છે તે જ્ઞાન માર્ગે થઈ શકે છે. પણ આપણા મનમાં એવો વિચાર નથી ચાલતા. બીજો એક માર્ગ છે ભાવનો માર્ગ, એને ભક્તિ યોગ કહે છે. તો કે એમાં પણ ધ્યાન ઘટે છે કે આ રીતે ઘટે છે. જ્યારે મીરા નાચવા માંડી છે, મીરા ખોવાઈ ગઈ, કૃષ્ણ ખોવાઈ ગયા છે, અને માત્ર નૃત્ય રહી ગયું છે. જો જ્ઞાતા ને જ્ઞેય ખોવાઈ ગયું, ખાલી જ્ઞાન રહી ગયું, કેવલ નૃત્ય રહી જાતા. કૃષ્ણ ખોવાઈ ગયા, મીરા ખોવાઈ ગઈ, કેવળ ગીત રહી ગયું છે અને ભજન ક્યાં છે. અને બિલકુલ ભક્તિની આ અવસ્થામાં પણ આ સમાધિ લાગે છે, જો તમારા હૃદય એવા હોય તો. પણ મોટે ભાગે આપણા બધાના હૃદય જોઈશું તો એવા કે મીરા જેવા હોય તો બરાબર છે. ભગવાનની મૂર્તિ લઈ લો, સગુણ, અને નાચતા 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 કદીક ને નૃત્યની તે સ્થિતિમાં તમે ખોવાઈ જશો ને. હું હતો ત્યાં લગી, હરી હતા ને વળી, હું જતા ગયો હરી, મારો હેરાઈ. આહા, મધુરા મિલનનો સ્વાદ ભાગી ગયો, જ્ઞાનનો સૂરજ ઉગ્યો જ્યાં વેરી. નરસિંહ કહે છે. તો અહીંયા પણ શું બન્યું છે, મારા બાબુભાઈ એટલે કહેવું પડશે, તો નરસિંહ ખોવાઈ ગયો, નૃત્ય કરનારો ખોવાઈ ગયો, જેના માટે અને જેના આગળ નાચતો તો એ ખોવાઈ ગયો. केवल नृत्य रह जाता है, केवल गीत रह जाता है, उसको बोलते हैं भजन. गाने वाला नहीं बचता, और जिसके लिए गा रहे वो भी नहीं बचता, केवल रह जाता है गीत, उसको बोलते हैं भजन. તો આ ભક્તિની અવસ્થામાં પણ આ સ્થિતિ આવે છે. પણ અહીંયા તો ભગવાન જેના હૃદયમાં વધારે સંકલ્પો ચાલી રહ્યા છે, જેના ચિત્તમાં વાસનાના સંકલ્પોની દોડ છે, અને એના માટે વિધિ બતાવી રહ્યા છે. અને આ તો બિલકુલ આપણા જ હૃદયનું ચિત્રણ છે. આપણા હૃદયમાં કોઈ વિચાર નથી ચાલી રહ્યા, આપણા હૃદયમાં તો સંકલ્પો ચાલી રહ્યા છે, અને એટલા બધા વેગથી ચાલી રહ્યા છે. એટલે તો ભગવાન બોલ્યા છે, સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. જ્યારે આ સર્વ સંકલ્પોનો સંન્યાસ થઈ જાય છે, એને તું યોગારૂઢ જાણ. એની આખી વિધિ બતાવી છે, અને અહીંયા ભગવાન આગળ કહી રહ્યા છે, યદા વિનિયતમ ચિત્તમ આત્મવેનાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત યુચ્યતે તદા યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃત યોગિના યત ચિત્તસ્ય યુજ્યતો યોગમાત્મના. યદા વિનિયતમ ચિત્તમ, સારી રીતે વશ કરેલું ચિત્ત. વાહ વાહ. જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, જો આ ચિત્ત શબ્દ છે, સારી રીતે વશ કરેલું ચિત્ત. અને વિનિયતમ ચિત્તમ, વિશિષ્ટ રીતે નિયત કરેલું ચિત્ત. વિશિષ્ટ રીતે. બાકી તો ચિત્ત ઘણીવાર વિશિષ્ટ નિયત તો થઈ જાય, કોઈ ફિલ્મ જોતા હોતા થઈ જાય છે, પણ વિશિષ્ટ રીતે નિયત કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સારી રીતે સ્થિત હોય છે, એવા યોગીને એવો નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇચ્યતે તદા, એવો ભોગથી બેઠો.
તો જુઓ બા, વિનિયતમ ચિત્તમ એ શબ્દ ઉપર મારે બોલવું છે, અને નિસ્પૃહ સર્વકામેભ્યો, આ પહોંચેલા યોગીના બે લક્ષણ છે. વિનિયતમ ચિત્તમ, તો નિયત ચિત્તમ નહીં, વિનિયતમ, વિશિષ્ટ રીતે વશ કરેલું ચિત્ત, અને વશ થાય છે, યાદ રાખજો, વશ થાય છે જે વખતે પરમાત્મામાં લીન થઈ જાય તેમ કે છે. તો આપણે ત્યાં યોગ 3 ધારામાં ચાલી રહ્યો છે. વિશિષ્ટ રીતે ચિત્તને વશ કરવાના 3 પગથિયા છે, મારે કહેવા જોઈએ આ શ્લોકમાં 3 પગથિયાથી ચાલવું છે. તો પહેલું, ઉર્જા, ધ્વનિ અને ધ્યાન, એવા 3 શબ્દો છે. તો તમે ત્રીજા માળે ચડવું છે, જો 4 પગથિયા ફટાફટ ચડી રહ્યા, બા હોય તે એક પગથિયું ચડશે, કોઈ લિફ્ટમાં આવે છે. સંસારનું કોઈ પણ કામ કરવા માટે ઉર્જા જોઈએ છે, શક્તિ જોઈએ છે, અને પરમાત્મા સુધી પ્રાપ્ત કરવું છે તો પણ ઉર્જા જોઈએ છે. તો ઉર્જાના જાગરણ માટે, ઉર્જાના બચાવવા માટે જે આપણા બધા બાહ્ય પ્રયોગો આવ્યા, એ પણ યોગનો એક ભાગ છે. જેમ આગળ એમ કહેવાયું કે તમે આ રીતે આસનમાં બેસો, તો કાલે હું કહેતો હતો કે આખા શરીરમાં જેટલું પણ રક્ત છે, રક્ત, એ રક્તમાં 70% જથ્થો મસ્તિષ્કને જોઈએ છે, બાકી 30%માં બાકી બધું આખું ભરખાનું ચાલે છે. તમે વધારે ખાઈને બેસી જાઓ તો બાકીનું બધું વધારાનું રક્ત મસ્તિષ્કમાંથી ખેંચવું પડે શરીરને. મસ્તિષ્ક વગર તમે જીવી શકો છો, યાદ રાખજો, કારણ કે તમે પશુમાંથી ઉત્ક્રાંત થઈને આવ્યા છો. મગજ તમારા શરીરનો આવશ્યક ભાગ નથી, તમે જીવી શકો છો. પાગલો જીવે છે તે રીતે, અને જે રીતે પાગલો તો ખરા, પાગલો જીવે છે એ રીતે, કાં તો કોઈ નહીં કે આરો રૂંગો છે જીવે છે, કોમામાં જયેલો માણસ પણ જીવે છે. કારણ કે તમારા શરીરમાં બધા અવયવોને જીવતા રાખવા છે, પણ મસ્તિષ્કને બંધ કરી શકાય છે, યાદ રાખજો. ત્યાંથી રક્ત પાછું ખેંચી શકાય છે. એટલે જેવા તમે જમીન બેસો એટલે ભગવાન આગળના શ્લોકમાં યુક્તાહાર વિહારસ્ય બોલ્યા છે. એ કોળિયા વધારે ખાઈ ગયા છો તો રક્તનો પ્રવાહ, ચેતનાનો પ્રવાહ શરીર બાજુ જાય છે, શક્તિનો પ્રવાહ શરીર બાજુ, એટલે જઠર બાજુ જાય છે. એટલે તમને રક્ત મસ્તિષ્કમાંથી ખેંચાય એટલે જોકું આવી જાઓ. તમે કચોરી સમોસા ખાઈને આવ્યા છો, છઠ્ઠા દેવ ખાલી ખોટો ધક્કો ખાધો, કારણ કે મસ્તિષ્કમાં લોહી પહોંચી નહીં. અને જો તમને મારી શરમ આવતી હશે અથવા તો બહુ જોર કરશો તો શરીરને 2 કામથી આવે છે. એક જઠરમાં પડેલી કચોરી પચાવવી છે, અને મસ્તિષ્કમાં લોહી પહોંચાડવું છે. બાપજીની વાત ખબર નહીં પડતી, તો પછી ફિઝિક્સના લેક્ચર ચાલી રહ્યા તો તમે બગાસું જ ખાવાના સરને જોઈને, આ કરી એટલે આ બગાસું કરીને તમે રક્ત પહોંચાડવા માંગે છે શરીર. તો મસ્તિષ્કમાં રક્ત પ્રવાહિત થાય, પ્રાણ પ્રવાહિત થાય, ઉર્જા પ્રવાહિત થાય, અને તેના માટે આગળ ભગવાને જે સિદ્ધાસનની રીત બતાવી છે, જોજો. મસ્તિષ્કમાં તમને ખબર છે, રાતે તમે ઊંઘો બા, તો ઊંઘ્યા પછી તમે ઓશિકું લો છો. ઓશિકું બાબુભાઈ પશાભાઈ એટલા માટે લો છો કે ઘણા ઓશિકા વગર ઊંઘ ના આવે, કારણ કે જમીનમાં માથું આમ થઈ જાય એટલે રક્તનો પ્રવાહ આમ સીધી રીતે મસ્તિષ્ક બાજુ વહે છે, અને જેટલો મસ્તિષ્ક બાજુ વહે તમને જલ્દી ઊંઘ નહીં આવે. ઓશિકાની ખોજ જ એટલે થઈ છે, તમે જોજો. અને પછી બહુ લોકો કામ કરનારા હોય, જેટલા પણ ભૌતિક કામ કરનારા લોકો છે, એને પછી ધીરે ધીરે ઓશિકાની સાઈઝ જાડી થતી, એક નહીં, 2 નહીં, ઘણા આટલો ટેકરો લેવો પડે છે. મગજથી કામ લેનાર લોકો છે આ બધા. મજૂરને જો જેટલું પાતળું ઓશિકું છે ફટ ઉગી જશે, પણ તમે વિચારવાળા છો, તમે તો 500 માણસને રોજ રોજી આ રોટી આપો છો. હવે નાના ઓશિકાથી તમારે મેળ નહીં પડે બા, તમારે આખો રક્તનો પ્રવાહ ત્યાં પહોંચવા જ ના દો તો જ તમને ઊંઘ આવે છે. ઊંઘવાની પ્રક્રિયા કરતા વિપરીત પ્રક્રિયા યોગની છે, જ્યાં સમગ્ર રક્તનો પ્રવાહ 70% અને એનાથી વધારે તમારે મસ્તિષ્ક બાજુ વહાવો છે, ઉર્જાનો પ્રવાહ, અને તે ઉર્જાને તમારે બચાવવી છે. એટલા માટે
આ શરીરમાં એવા કેવા પોઈન્ટ છે જે પોઈન્ટમાં તમારી ઉર્જા વહેતી ઉર્જા જાગૃત થઈને ધક્કો ખાય છે. કેવી રીતે? જેમ સ્ટીમ વોટ નામનો એક સાયન્ટિસ્ટ થઈ ગયો, 6ઠ્ઠા ધોરણમાં એની બાએ ખીચડી બનાવવા ઉભો રાખ્યો છે, અને એને જોયું કે આ ખીચડીનું ઢાંકણ આમ કેમ જાય છે. જોજો વિચાર વાળા વ્યક્તિ 6ઠ્ઠામાં પતી ગયો આ વિચાર, ઊંઘવા નહીં દેતો એને. બા અને આ વ્યક્તિ આગળ જતા સ્ટીમ વોટ, જેને આખું એન્જિન ગોત્યું, આ જેટલા પણ એન્જિન છે આખું વરાળ એન્જિન ગોતી કાઢ્યું, બોઇલર ગોતી કાઢ્યું. તો પાણી અને અગ્નિ આ બેમાં શું શક્તિ છે? પણ વરાળની જે શક્તિ છે તે આખા ઊભી થઈને આખા પિસ્ટનને ધક્કો મારીને આવડું મોટું એન્જિન, કેટલા હજારો ટનના એન્જિન અને ગાડીને ચલાવી શકે છે. આ શરીરમાં એવા કેટલાય પિસ્ટન છે ઉર્જાના, જેને અમે 7 ચક્રો કહીએ છીએ. અને જો એવી ઉર્જા પ્રવાહિત થાય તો કેટલાક પિસ્ટન છે જે જાગૃત થઈ શકે છે. તો જે સિદ્ધાસનની રીત છે એ પ્રાય 2 નાડીને દબાવે છે, એટલે જતા ઉર્જા બાકીના 7 કેન્દ્રોમાં એક પ્રકારની લાંબા સમય બેસવામાં આવે છે, તો ઉર્જા ધક્કો ખાઈને અંદર જાય છે. જોજો હો. અને તમારે ચાલવું નથી, પગ વાળીને બેસી ગયા, રક્તનો પ્રવાહ નીચે જવાનો બંધ છે, લોક થઈ ગયું. જઠરે યુક્તાહાર વિહારસ્ય વાળું છે. શરીરના બધા નિયમોનું પાલન થઈ ગયું છે. સર્કિટ પૂરી થઈ ગઈ છે. હાથ ઉપર હાથ આવી ગયો છે. ઉર્જા કોઈ જગ્યાએ બહાર પ્રવાહિત નથી થતી અને મસ્તિષ્કમાં પ્રવાહિત થવા લાગે છે. તો આસન ઉર્જા માટે. પછી પ્રાણાયામ. હવે જે બજારમાં પ્રાણાયામ ચાલે છે એ પ્રાણાયામની વાત નહીં. પ્રાણાયામ તો દેશના યોગીઓની મહાનતમ ખોજમાંની એક ખોજ છે. બહાર જે ચાલે છે એ તો એ પ્રાણાયામ નથી કરતા, તો બરાબર, એનાથી કોક દાડો તમને પ્રાણાયામ પ્રાપ્ત થશે, શરીર સારું રહેશે, હલકું રહેશે, ફૂલકું રહેશે, બધું બરાબર. પણ પ્રાણાયામ શું છે? આ જુઓ, જે શ્વાસ લઈ રહ્યા છો ત્યાંથી તમે શ્વાસ એટલે આ શ્વાસ છે તે પ્રાણ નથી, યાદ રાખજો. પ્રાણ તો મારા જીવનની ઉર્જા છે. જેમ હું બોલું છું, આ મારી પ્રાણ ઉર્જા વપરાઈ રહી છે. તમે સાંભળો છો, તમારી પ્રાણ ઉર્જા વપરાઈ રહી છે. જોજો, આ પ્રાણ ઉર્જાનું નામ છે. હવે આ ઉર્જા જેનાથી મળે, જોજો, તો ઉર્જા શેનાથી મળે? તો કે ચોખા ખાવા છે કે બાજરી ખાવાની? તો બાજરીથી વધારે મળે. તો કે ચોખાની ખીચડી ખાવી છે કે ઘેંસ ખાવી છે? ઘેંસમાં પ્રાણ ઉર્જા વધારે, એનાથી વધારે મળશે. એટલે તમારી શરીરની પ્રાણ ઉર્જા એનાથી વધારે પોષાશે. તો કે તમારે તેલ ખાવું છે, ઘી ખાવું છે? ઘીથી વધારે ઉર્જા પોષાશે. યાદ રાખજો. એવી રીતે આ શ્વાસમાંથી જે પ્રાણવાયુ લો છો, આ પ્રાણવાયુને પ્રાણવાયુ એટલા માટે કહે છે જેનાથી તમારી પ્રાણ ઉર્જા પોષાય છે. યાદ રાખજો. હવે આ પ્રાણ ઉર્જાના વિસ્તારને પ્રાણાયામ કહે છે. એનો વિસ્તાર થવો બહુ લાંબુ નહીં કરી શકાય. ભગવાને નથી કીધું, મારે તો ધ્યાન સુધી જવું છે, પણ મારે કહેવું જોઈશે. તો કે આ પ્રાણાયામ શું છે? આ પ્રાણ ઉર્જાનો વિસ્તાર છે. જો એ પણ એક ક્ષણ માટે હું તમને કહી દઉં. કદીક ને તમે કુંભક રેચક પૂરક જે કરતા કરે જો, તમને બતાવ્યું છે બધું. પણ પ્રાણાયામ તમારો ત્યારે સધાયો કહેવાય. પ્રાણાયામ એટલે શું, તમને કદી ખબર છે બાબુભાઈ? કે જ્યારે તમે ક્રોધમાં હોય ત્યારે તમે તમારા પ્રાણ શ્વાસોશ્વાસની રીધમ જોઈ છે? પ્રાણ ટૂંકા ચાલે છે. તમે કદી વિચાર કર્યો છે કે ઉશ્વાસ વધારે છે કે શ્વાસ વધારે છે? તમે વિચાર કરશો, જ્યારે તમે કામમાં હોય ત્યારે, ક્રોધમાં હોય ત્યારે, લોભમાં હોય ત્યારે, ચિંતામાં હોય ત્યારે, ઉતાવળમાં હોય ત્યારે, કદીકને તમે વિચાર કર્યો છે? તમે ખુશ હોય ત્યારે, તમે શાંત હોય ત્યારે, તમે હમણાં જોજો અમેરિકાથી આવ્યા છો અને હમણાં બધું પતશે એટલે મને મળવા આવશો.
એ વખતે તમે તમારા પ્રાણની રીધમ જોજો. તમે છેક મારી વાત જવા દો, કોઈ પણ અમેરિકાથી આવ્યા, તમારા દીકરા અહીં બધા રહેતા હતા, દીકરાનો દીકરો દાદા, એ વખતે તમને જે થયું છે એમાં તમે પ્રાણની રીધમ જોઈ છે. પ્રેમની ગહેરી ક્ષણમાં, આનંદની ગહેરી ક્ષણમાં સામેવાળા વ્યક્તિના અને તમારા પ્રાણ એક જ રીધમમાં થઈ જાય છે. આ તમારો પ્રાણ વિસ્તાર પામી ગયો. જોજો હા, કોઈ પત્ની સાથે બેઠા છો, પ્રેમની ગહેરી ક્ષણમાં બંનેના પ્રાણની રીધમ એક થઈ જાય છે. એ કેવું જાય? તમે મને મળવા આવ્યા છો, હમણાં જેવા મારા જોડે આવશો એક જ થઈ જશો મારા જોડે. કેમ દર પૂનમે આવે ત્યારે બહુ મજા આવી, બાપજીના દર્શન કરી બહુ મજા આવી. તો તમારા મારા પ્રાણ એક થઈ ગયા છે. તો કદીક ને જો તમને આ પ્રાણની રીધમ પકડાઈ જશે, આયામ, પછી બાજુમાં ગાય, ભેંસ, કૂતરું, બિલાડું પ્રાણ વિસ્તાર પામતા પામતા, જે ઝાડ નીચે બેઠા છો તે ઝાડ, ઘરના વ્યક્તિઓ, આ સૂર્ય, આ ચંદ્ર, આ તારા, આ અનંત અનંત બ્રહ્માંડો, એની સાથે તમારો પ્રાણ એટલે કે સ્વર એક થઈ જશે. શિવ સ્વરો દેખે છે, એ સ્વતઃ ચાલી જશે. આ પ્રાણનું રીધમ તૂટવા બીજાથી તૂટી જાય છે, ત્યાં દ્વૈતનો બોધ થાય છે. આવો પ્રાણાયામ છે. અને એનાથી પણ ઉર્જા વિસ્તાર પામતા પામતા ઉર્જા પછી ક્યાંય ખંડિત નહીં થાય. માટે આસન અને પ્રાણાયામનો આટલો જ ઉપયોગ છે. આ પ્રાણાયામ છે જ્યાં તમારા પ્રાણ વિશ્વ પ્રાણથી હવે જુદા નહીં ચાલી શકે. જ્યારે જુદા ચાલે છે ને ત્યારે જ બધી અરાજકતા મનમાં, શરીરમાં બધે થાય છે. તો લેતા 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 જે આગળ કીધો છે, અભ્યાસ કરતા 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 આ સ્થિતિ આવે છે. ઉર્જા પછી બીજા નંબરમાં એ ભગવાન બોલ્યા, યદા વિનિયતમ, સારી રીતે એકાગ્ર કરેલું, સારી રીતે વશ કરેલું ચિત્ત જયારે પરમાત્મામાં સ્થિત થાય. તો હવે ચિત્તને વશ કરવા માટે ઉર્જા પછી બીજું છે ધ્વનિ. યાદ રાખ. શું તમને ખબર છે, વિજ્ઞાનની ગહનતમ અને ગહેરાઈની શોધમાં આઈન્સ્ટાઈન સુધી બધા એમ માનતા હતા કે આ બધી એક જ ઉર્જાનું રૂપાંતરણ છે. ઉર્જા રૂપાંતરણ પામે છે અને એક જ ઉર્જામાંથી બીજી ઉર્જા રૂપાંતરિત થાય છે. ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનું કદી સર્જન થતું નથી, નાશ થતું નથી, માત્ર રૂપાંતરણ થાય છે. પણ ગહેરામાં ગહેરી વિજ્ઞાનની વર્તમાનની શોધ એ છે કે ઉર્જા જે છે એ મૂળ ઉર્જા કઈ. એવી રીતે કોકે કીધું કે આ વિદ્યુત, આ દાખલા તરીકે પ્રકાશ આવી રહ્યો છે આ રૂપમાં, પણ આ પ્રકાશ ઉર્જા ક્યાંથી આવી છે? તો કે વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ છે. વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ, વિદ્યુત ઉર્જા તો કોઈ પણ ઉર્જા, દાખલા તરીકે ફટ 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 શક્તિ આવી પેલા ખીચડીના પેલા એમાં, તો એનામાં શક્તિ ક્યાંથી આવી છે? તો કે એની પાછળ આ ઉષ્મા ઉર્જા છે, આ ગરમીની ઉર્જા છે તે કામ કરી રહી છે. પણ આ બધાના મૂળમાં કોઈ ઉર્જા હશે? ગઈ સદીની મહાનતમ વિજ્ઞાનની શોધમાં ક્રાંતિ થઈ ગઈ જ્યાં સુધી એમ સમજાતું હતું કે મૂળ ઉર્જા વિદ્યુત ઉર્જા છે, ઇલેક્ટ્રિસિટી છે. પણ આઈન્સ્ટાઈન પછી જયારે વિજ્ઞાન આગળ વધ્યું છે, હજુ બચ્ચું છે આ વિજ્ઞાન, અને જયારે વિજ્ઞાને એમ ગોત્યું કે વિદ્યુત ઉર્જા પણ મુખ્ય ઉર્જા નથી, મુખ્ય ઉર્જા તો ધ્વનિ ઉર્જા છે. ધ્વનિ, આ ધ્વનિ જ મુખ્ય ઉર્જા છે. જેમ એક બિગ બેગ થિયરી જે આવી કે વિશ્વની આદિમાં એક ધડાકો થયો છે, ધડામ એમ કે છે. તો મૂળમાં બધી ઉર્જાના મૂળમાં બધા ધ્વનિ ઉર્જા ગોતી છે, હજુ ગોતે છે. તમારા દેશના ઋષિઓ અને યોગીઓ તો આ વાતમાં બિલકુલ સંમત છે કે આ તમારું જે મન છે, જેને તમે ચિત્ત કહો છો, એ ધ્વનિના તરંગો છે. કારણ કે મૂળમાં બધા ધ્વનિ ઉર્જા છે, ધ્વનિ જ છે એક પ્રકારની. તમે સમજી શકો તો બહુ ઊંડા નહીં જઈ શકાય, તો જઈ શકાય છે. જો તમે વિજ્ઞાનના વિદ્યાર્થી હોય તો તમારું મન એટલે ધ્વનિના તરંગો છે, ધ્વનિ જ છૂટે છે.
જેમ તમે મને સાંભળીને જશો, આમાં પ્રવાહિત થઈ જશો. મારા શબ્દોના ધ્વનિ અંકિત થઈ ગયા છે તમારા મનમાં. તમારું મન એક ધ્વનિના તરંગો હોવાના કારણે, જુઓ અત્યારે પરદેશમાં એક બહુ જ મોટું અત્યારે સાયન્સ આવ્યું છે, સાઉન્ડ ઇલેક્ટ્રોનિક્સ. તો કે એના ઉપર રિસર્ચ થઈ રહ્યું છે કે માણસ આટલો પાગલ કેમ થાય, જેટલો ગામડામાં નહીં હોતો શહેરમાં કેમ પાગલ છે, નાના નાના બાળકો આટલા વિક્ષિપ્ત કેમ છે. તેમને ગોતી કાઢ્યું કે અમુક ડેસિબલ થી ઉપર હાઈ ડેસિબલના જે અવાજ છે બચપણથી સાંભળવા મળ્યા છે. છોકરાને ફરવા લઈ ગયા અમદાવાદ, ઘી કાઢા અને રિક્ષાના ભોપું ભોપું ભોપું. આ જે ધ્વનિ છે નાનપણથી આભરતા આવ્યા છે. જો ગામડાનો માણસ જેટલો શાંત હશે એટલે તમે નહીં રહી શકો. કારણ કે કેટલા એવા સાઉન્ડ છે તે 20,000 ડેસિબલ થી ઉપરના, ડીબી અને એનાથી ઉપરના. એક અર્થમાં તમારા કાન તો બહેરા ધીરે થઈ જ રહ્યા છે બા, પણ તમારું મન ધીરે ધીરે ધ્વનિના તરંગો હોવાના કારણે એટલું બધું વિકસિત છે. હવે આ જ્યાં સુધી તમે પાછા અમદાવાદ ના આવો ને હિમાલયથી, ત્યાં સુધી તમને ગમશે નહીં. કારણ કે આ અવાજ તમને આવવા જ જોઈએ, હું એમ કહું છું. તો વિક્ષિપ્ત દશાના આના ઉપર બહુ મોટું કામ થઈ રહ્યું છે કે આ વસ્તુઓ જો ઓછી કરવા. તો એ મારે કહેવાનો અર્થ નથી. જો ધ્વનિના સાઉન્ડથી મન વિક્ષિપ્ત થતું હોય તો કેવા ચોક્કસ ધ્વનિના સાઉન્ડથી મન નિર્માણ પણ થાય, મન બને પણ ખરા. દેશના ઋષિએ ગોતી કાઢ્યું છે. અને એના માટે શબ્દનો એના માટે શોધ થયો મંત્રનો. આ મંત્રનું વિજ્ઞાન હવે આવ્યું છે. તો તમને ખબર છે બા, તમને ખબર છે એવા પ્રયોગો થાય છે અને કર્યા છે. કોઈક નંદુબા ગુલાબની પાંખડીઓ જેવી નાની વસ્તુ લઈ લો, અથવા તો સાવ મેદા જેવો લોટ લઈ લો. એક પાતળા કાગળમાં રૂમમાં ભરી દો અને નીચે રેડિયોમાં અવાજ કરો કાગળમાં, રામ 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 રામ. તમે હેરાન થઈ જશો. એ પાતળા કાગળ ઉપર પડેલો મેદો એકદમ ઝીણો મેદો નંદુબા અથવા તો ચૂનો એવા ચોક્કસ આકારમાં આવી જાય છે. અને કોઈ એવી ગાળો બોલવા માંડો, એવા ચોક્કસ આકારમાં આવી જાય છે. અને કોઈ એવા શબ્દો બોલો, રામ રામ રામ, ધ્વનિ છે. અને વારંવાર દોહરાવશો પછી રામ શબ્દનો એક ચોક્કસ આકાર જ બને છે. બીજી વખત એ જ બનશે. ઓમ શબ્દનો ચોક્કસ નારાયણ, આ શબ્દનો એક જ આકાર બને છે. ગાંડા છે દેશના ઋષિ, તમને આ રામ રામ કરવા બેહાડ્યા છે. તમારું મન છે તે ઇન્ટિગ્રેટેડ કરવા માટે, જેમ સોનું હોય ને, સોનું એનું દાગીનો બનાવવા માટે તપાવવું પડે છે. તો આ મંત્ર જે છે એ મંત્રથી તમારું ચિત્ત, તમારું મન એક પ્રકારના ઘાટમાં આવે છે, એક એવા સુદ્રઢ ઘાટમાં આવે છે, એક એવા આકારમાં આવે છે. જો આ તિવારી જે બેઠા છે મંત્રમાં જો લઈ ગયા છે, 13 કરોડ જપ કરવાના છે, જપીને જ પૂરા થશે. આ રહેશે કદીક ને આ પામી જશે આ ગંગા કિનારા વાળા. કારણ કે તમને શું ખબર છે, એકના એક શબ્દો તમે બોલો ત્યારે શું ઘટના ઘટે છે. ધ્યાન શબ્દની પૂર્વ ભૂમિકામાં આ ધ્વનિ ઉર્જાનો ઉપયોગ છે. અને એટલા માટે મંત્રો છે. તો કે ધ્યાન શું છે, ધ્યાન બીજું કઈ છે નહીં. તમે બેઠા છો અને કોઈ નીચે હોર્ન વગાડશે તો ધ્વનિ બાજુ તમારું ધ્યાન જતું રહેશે. જાય છે, તમારું ધ્યાન દોડે છે. તો બધી જગ્યાએથી ધ્યાન હટી જવાને પ્રત્યાહાર કહે છે. પોતાના બાજુ આવી જવું ધ્યાન. આ ધ્વનિ તમને ઉપયોગમાં આવી શકે જો તમે વાપરી હશે તો. આપણે ત્યાં મોટામાં મોટી ખોજ થઈ ધ્વનિમાં, ઓમ. જોજો હોર્ન વાગે છે તો આ તો તમારું ધ્યાન આમ જશે, પણ આ ઓમ, આ તો બિલકુલ સર્ક્યુલર ધ્વનિ છે, રાઉન્ડ ધ્વનિ છે, અખંડ મંડલાકાર ધ્વનિ છે. અને ઓમ, રામ, નારાયણ, એમને એમ નહીં શબ્દો યાર.
આ બધા શબ્દોથી તમારું મન એક સર્ક્યુલર આકાર ધ્વનિ એટલે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એના તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને કોઈ પણ જગ્યાએ તમે બેઠા છો, એમાં ખાસ કરીને મંદિરમાં બેઠા છો, આ મંદિરનો ગુંબજ છે જો, એ પણ તમારી એ ધ્વનિને સર્ક્યુલાકાર આકાર કરવા માટે જ છે. અને એ લાંબા સમયનો જપ કરવામાં આવે છે. ત્યાં ચિત્ત મન એક આકારે બનીને જ્યારે આગળની પ્રક્રિયા કહેવાય છે. અને તે વખતે ત્રીજી વસ્તુ છે ઉર્જા, ધ્વનિ અને ધ્યાન. એ ધ્યાન પ્રગટ થઈ જાય છે, એને ભગવાન કહી રહ્યા છે. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાતિષ્ઠતે નિસ્પૃહ સર્વ કામેભ્યો યુક્ત યુચ્ય તદેતદા. અચાનક તમે જોશો એ યોગી પરમાત્મામાં સ્થિત થયેલો. પરમાત્મા એટલે તમારો સ્વભાવ છે અને એને તમે ખોઈ ના શકો. તમે એનું વિસ્મરણ યોગ કરી શકો છો માત્ર. અને આવો યોગ અભ્યાસ તે કેવળ સ્મરણ જગાડવા માટે છે, સુરતી જગાડવા માટે છે, હોશ જગાડવા માટે છે. યાદ રાખજો, જ્યારે જ્યારે તમે કોઈ એવા શાસ્ત્રોને વાંચશો જે જનક અષ્ટાવક્રને કહી રહ્યા છે, યોગા અભ્યાસની શું આવશ્યકતા છે, એ જનકને કહેવાયેલી વાત છે. જો તમારો જો તમે નિસ્પૃહ અને જે ભગવાને શરત આપી સર્વકામેભ્યો આ થઈ ગયેલા જ છો, તો યોગા અભ્યાસ તમે પરમાત્માની પ્રાપ્તિ ના કરાવી શકે. યાદ રાખજો. પણ તમારો અભ્યાસ અશાંત થવાનો છે, તમારો અભ્યાસ કામનાના પાછળ દોડવાનો છે, તમારા વિપરીત અભ્યાસને કાપવા માટે યોગ છે. અને જો તમારો કોઈ એવો વિપરીત અભ્યાસ જ નથી તો યોગ પરમાત્માની પ્રાપ્તિ માટે નથી. એ વાત એટલું સનાતન સત્ય છે. પણ તમારો અભ્યાસ તો વિપરીત અને વિપરીત વસ્તુને પકડવા માટે હોવાના કારણે યોગ તમારા માટે કારગત છે. યાદ રાખજો. અશાંતિ તો તમને 5 મિનિટમાં ખાલી ચા મોડી આવે થઈ જાય છે અને હૃદયમાં ઉથલ પાથલ થઈ રહી છે. કામનાઓના વેગ છે, સંકલ્પોના વેગ છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આ ભૂમિકામાં યોગનો अभ्यास है. तो योग परमात्मा की प्राप्ति नहीं कराता, लेकिन अप्राप्ति की जो आड़ है उसी को काटने के लिए योग होता है. याद रखना. तो कि एक एवो योगी परमात्मा में स्थित है निस्पृह सर्व कामेभ्यो. सर्व कामेभ्यो, સર્વ કામનાઓથી રહિત. આ શરત આપી દીધી. અને કામના શું છે? કામના क्या है? जो मैं हूं वो मैं बराबर नहीं हूं. जहां मैं हूं वहां मैं बराबर नहीं हूं. जो मेरे पास है वो बराबर नहीं है. આવું તમને થાય છે? બધાને થાય છે. જો મેં હું वो बराबर नहीं हूं. બધાને કંઈક બનવું છે. है उससे अतृप्ति और नहीं है उसकी आकांक्षा, इसको बोलते हैं कामना. આ જ મન છે યાર, બીજું કયું મન યાર? જો આ નહીં તો મન ક્યાં છે યાર? એવા જનક માટે કહેવાયું છે યોગા અભ્યાસની શું આવશ્યકતા છે. પણ જો મેં હું वो बराबर नहीं, जहां मैं हूं वहां मैं बराबर नहीं. तो कहीं मुझको जाना है, कुछ मुझको पाना है, कुछ मुझको होना है. बस. अरे आनंद नाम कामना છે. तो मैं कहीं जाऊंगा फिर सुखी हो जाऊंगा, मैं कुछ पा लूंगा फिर सुखी हो जाऊंगा, मैं कुछ बन लूंगा फिर मैं सुखी हो जाऊंगा. હા હા. અને એ આનું નામ કામના છે. અને આ જ સંકલ્પોનું મૂળ છે. આ કામનાઓનું બીજ સંકલ્પ ક્યાંથી ઉડે બોલ્યા છે? એક કામનાના બીજને હરજી પહેલા તમે બાળો રે. એ તમારા આત્માને ઓળખી હરજી દેહ ભાવ ટાળો.
આમાં ભક્તિ કરો તો હરજી અગમના ભેદ જાણો. અને પછી કહું તે હે જીવચન માઉર આણો રે કામનાના બીજને હરજી પહેલા તમે બાણો. કામનાનું બીજ તો સુખ મૂલક વાસના મૂલક સંકલ્પ જ છે. કેમ ઉઠ્યા કરે છે? ઉઠ્યા જ છે. જો જહાં મેં હું વહાં મેં नहीं पूर्ण नहीं हूं, कहीं और जाना, कहीं और जाना, कहीं और जाना, जऊ 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 थऊ 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 थई थऊ 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 जऊ जऊ जऊ. जो मेरे पास है उसकी अतृप्ति और जो मेरे पास नहीं है उसकी आकांक्षा से भरा हुआ चित्त, इसको बोलते हैं सर्वकामेभ्यो. તો યાદ રાખજો, ભિખારી અને એક રાજા ફરક કશો નથી. એક જ લીટીમાં ઉભા છે જ્યાં તમે અંતરનું નિર્માણ કરી લેશો. અંતર ચોક્કસ છે પણ આગળ પાછળનું અંતર નથી, સમરેખાનું અંતર છે. તો જેનું હૃદય કોઈ પણ પ્રકારની કામનાઓથી છેતરાયેલું છે, આ ચિત્તની અશાંતિ છે અને આ કામનાઓ જ ધરી જાય. एक कामना होना ये ही चित्त का कंपन है और चित्त का कंपन होना यही संसार है, दूसरा कोई संसार नहीं है. जब तक चित्त कंपित रहता है तब तक संसार है. जैसे ही चित्त अकंपित हो जाता है कोई संसार नहीं, बाहर कुछ नहीं है. तुम बाहर कुछ पा भी नहीं सकते, कुछ खो भी नहीं सकते. जो है उसी में स्थित हो जाना, इसको बोलते हैं सतयुग. सत मानी जो है, तो है ऐसा परमात्मा इसमें जो स्थित हो गया. फिर है ऐसा शरीर उसमें भी स्थित हो जाएगा, है ऐसा मन उसमें स्थित हो जाएगा, है ऐसी पत्नी उसमें स्थित हो जाएगा, है इतना. अरे બીજાનો વાક્યાનો કાઢો છો. અરે યાર તમારી આંખો નથી અને દંડો પેલાને મારી દીધો યાર કે દેખતો નહીં અને બીજાનો વાંક દેખાય છે. જો जब तक दूसरों का दोष दिखता रहता है, वांक बीजानो देखाई गयो. अहंकारनी आ प्रवृत्ति છે અને કોઈનો પણ વાંક કાઢીને બચી જવું એટલે પોતાના અહંકારની બહુ મોટી સુરક્ષા છે. આ બહુ મોટી સુરક્ષા છે, અહંકાર બચ जाता है. तो પણ છે એવા પરમાત્મામાં સ્થિત થઈ ગયા, फिर मन में कोई फरियाद नहीं रहती है, कामना का धुआं नहीं रहता है, शरीर से भी कोई फरियाद नहीं रहती है, जो दिख रहा है उससे कुछ फरियाद नहीं रहती. इसको बोलते हैं सतयुग. फिर हो गया त्रेता युग. त्रेता मानी क्या हो गया? त्रेता मानी जो है वो मेरे पास पूर्ण नहीं है, अपने होने में नहीं रहना. ते था તેમાં જતા રહ્યા. હું બંગલો લઈ લઉં પશાભાઈની બાજુમાં, આ ત્રેતા યુગ છે. તો આ ત્રેતા એટલે તમે યાર છે ઉપરથી દ્રષ્ટિ જતી ગઈ, કંપિત થવા માંડ્યા. તે થા તે થા તે થા તે થા તે થા અમે રમવા માંડ્યા. યાર મળતું તો કશું નહીં, તે તો મળતું નહીં પણ દ્વાપર થઈ ગયો. દ્વાપર થઈ ગયો પછી તો બે બાજુના લફાટા, બે બાજુના લાફા ખાવા માંડ્યા. લેવા જતા હતા સુખ પણ મળે છે દુઃખ, આનું નામ દ્વાપર છે. લેવા ગયા હતા માન પણ મળે છે અપમાન, આનું નામ દ્વાપર છે. આ બંનેથી પર થાય એટલે કે દ્વાપર. આ બે સેનાના વચ્ચે આવી ગયા તમે, દ્વાપર થઈ ગયા. બિલકુલ આપણા મન અને એની જોડે જતા પછી તો હાવ કલયુગ થઈ ગયો. આ તો યાર દ્વાપરે નહીં, બિલકુલ હાવ કલયુગ. પદાર્થમય ચેતના થઈ ગઈ, હાવ જળ ચેતના. તો મારો કહેવાનો અર્થ છે, કામના એટલે શું છે? કામના એટલે તમારા મનમાં જે जो है वो जो है उसमें अतृप्ति और जो नहीं है उसकी आकांक्षा, इसी से चित्त कंपित होता है. और योगी इसको बोलते हैं निस्पृह सर्व कामेभ्यो. तो नहीं है उसकी कामना नहीं होती, उसको नहीं होती. जो कामना नहीं है फिर भी कोई वस्तु आ जाती है तो क्या? तो फिर उसमें स्पृहा नहीं रहती. ये बना रहे ऐसी स्पृहा नहीं रहती, इसीलिए मन बनता ही नहीं उसका. याद रखना, ज्ञानवान का चित्त होता है जैसे पानी पे लकीर, नहीं है उसकी कामना नहीं रहती फिर भी आ जाता है.
फिर उसमें स्पृहा नहीं रहती है। तो એને એને કેવો જાણવો? યુક્ત યુચિત તદે તદા. તો કે છે એને કોઈ ઉપમા તો આપો ભગવાન. યથા દીપો નિવાતસ્તો નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યુજ્યતો યોગ આત્મના યથા દીપો નિવાતસ્થો. જેવી રીતે હે અર્જુન, નિવાતસ્થો વાયુ રહી સ્થાનમાં દીવો નેંગતે ડોલતો નથી, સોપમાં આવી જ ઉપમા યોગીના ચિત્તને આપવામાં આવે છે. કારણ કે યોગીનો યત ચિત્તસ્ય યુજ્યતો યોગ આત્મના. આજ એવી જ રીતે એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલી ચિત્તની કહેવાય છે. फिर कंपन नहीं होता है. कामना स्पृहा અને सारा संकल्पोની ઝાડ ખોવાઈ ગઈ છે. चित्त जिस क्षण में कंपित नहीं होता है उसी क्षण में चेतन में विलीन हो जाता है. ये चित्त का कंपन ही उसको अपनी चेतना से बाहर फेंक देता है, जैसे अलग कर देता है. और चित्त का जो कंपन होता है उसी का नाम संसार है. जितना जितना कंपन ज्यादा उसको बोलते हैं संसारी. कंपित ही रहते हैं, उसमें कंपित हो जाता है. કોઈ એવા સંસ્કારો નથી. જો કોઈની ગાડી જતી રહી, ચિત્ત કંપિત થઈ ગયું. કોઈ સુંદર સ્ત્રી જતી રહી, ચિત્ત કંપિત થઈ ગયું છે. કોઈ भी वस्तु આગળથી જતી રહે, चित्त कंपित થઈ ગયું છે. કંપન ही हो जाता है. कम होता होता एक નાનું બાળક જોજો. યોગીરાજ ગુરુદત્તે એક નાના બાળકને ગુરુ કરી દીધું છે. ભૂખ લાગે તો કંપિત થાય, બસ. दूसरा कोई कंपन का कारण नहीं रहता है. शरीर में मच्छर करड़े तो कंपित થાય. નાના આ કંપનથી પણ જ્ઞાનવાનનું ચિત્ત મુક્ત છે. जैसे पानी पे लगी પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. उसका कंपन लंबा नहीं होता है. અને બહુ જ એના અભ્યાસ વડે તો પાણી पे લકીર પર નહીં, આકાશમાં લકીર જેવો થઈ જાય છે. जैसे आकाश में कोई लकीर बनती ही नहीं है. જેમ વાયુ રહી સ્થાનમાં દીવાની જ્યોતિ છે, એ જ સારી રીતે પોતાના ચિત્તને જીતીને પરમાત્મામાં થયેલા સ્થિત થયેલા યોગીને આપી શકાય છે. અને એવો અભ્યાસ છે, માટે इसको करते रहना चाहिए. અને એવો કોઈને એવી કોઈને ચાવી ચડી ગઈ છે તો જેની વિજ્ઞાનમાં રુચિ છે, જેને આંખ ખોલવી છે, હાથમાં એને લાલટેન નહીં લેવી. લેવી હોય તો લઈ લો લાલટેન, લેવી હોય तो लई लो. ये उधार लालटेन काम में नहीं आती है. अपनी आंख चाहिए, फिर लालटेन की कोई जरूर नहीं. आंख उजाला अंधारा दोनों को देख लेता है. ऐसे ही जिसका ज्ञान ध्यान बन जाता है, जिसका ध्यान ज्ञान बन जाता है, कुछ लंबा इसमें परिश्रम नहीं है. हे राम जी, फूल और टहनी तोड़ने में परिश्रम, अपने आप को जानने में क्या परिश्रम, क्या परिश्रम. સંસારમાં જેટલો પરિશ્રમ વેઠ્યો છે એનો ચોથા ભાગનો પણ પરિશ્રમ અધ્યાત્મમાં નથી. लेकिन अपने संसार के दुख से तो व्यग्र हो जाते, लेकिन सुख की आशा नहीं छोड़ सकते. इसलिए मार्ग कठिन हो जाता है. अंदर अंदर कहीं भी आशा बनी है, सुख मिलेगा. वो शायद पैसे से ना मिले तो योग से ही मिल जाए. तो योग भी आप करेंगे सुख की आशा से तो कुछ न पाएंगे. इस सारे सुख की आशा टूट जाती है, वो ही इस महासुख में प्रवेश कर जाता है. याद रखना, इस सुख की आशा कोई कामना बोलते हैं. कामना किसी कभी भी दुख की नहीं होती है, सुख की होती है. और सुख की आशा है उसी को भ्रांति बोलते हैं. सुख की आशा, सुख केंद्र बदलती रहती है. આ છેડેથી પેલા છેડે જતું રહે. સંસારમાં સુખ નથી તો લાવો ત્યારે નામ જપ કરીને જોઈ લઈએ, ધ્યાન કરીને જોઈ લઈએ. હવે સુખની આશામાં ध्यान કર્યું હશે, ચિત્ત ઉત્તેજિત રહેશે. ક્યારે મળશે સુખ, ક્યારે મળશે સુખ, ક્યારે મળશે. અને ચિત્તની ઉત્તેજના અને કંપન મટી જવાને ધ્યાન કહે છે. માટે તમે સંસારને છોડી અને મોક્ષ સુખની આશા પકડી લેશો તો એ તમારું મોડું થઈ જશે.
હા, એટલું ખરું કે જેવી તમારી સુખની આશા તૂટી જશે, કામનાનો નિસ્તાર તૂટી જાય, ચિત્તનું કંપન દૂર થઈ જશે, તો સુખ મળશે એમ હું ના કહું, પણ સુખ તો તમારી છાયાનું નામ છે. जहां जहां तुम वहां वहां तुम्हारी छाया, उसको पाने के लिए लंबा कुछ करना नहीं पड़ेगा. પણ ઘણા જોજો સંસારથી થાકીને ભક્તિના માર્ગે આવે છે, કે ભક્તિના માર્ગે જો સર્વ દુઃખ મળીને સુખ જતા હોય તો તમે હવે પ્રયોગ કરો યાર, સુખની આશા તમે ઉભા છોડી દો, બે બાજુથી ચિત્ત ઉત્તેજન પામવાનું બંધ થઈ જશે. કેમ તમે તમારી પત્નીથી પરેશાન છો? તો તમને સુખની આશા હતી ને પૂરી નહીં થતી, એટલા માટે ઉત્તેજના રહ્યા કરે છે. પત્ની દુઃખ નથી આપી રહી, સુખની આશા તૂટી રહી છે. મિત્ર દુઃખ નથી આપી રહ્યો, સુખની આશા તૂટી રહી છે. કોઈ પણ આ જગતમાં તમને दुख नहीं आप रही, तुम्हारी दुखनी आशा टूटी रही है, सुखनी आशा टूटी रही है, और आपका चित्त कंपित हो जाता है. और वेदांत की इस बात को सुनकर, गीता का उपदेश सुनकर, जब आपकी सुख की आशा ही टूट जाती, संसार समाप्त, फिर चित्त मन कंपन नहीं हो सकता है. कंपित क्यों होगा? ऐसा ही मन अपने में जा सकता है, ऐसा ही मन विलीन हो सकता है, ऐसा ही मन मौन हो सकता है, ऐसा ही मन विसर्जित हो सकता है, ऐसा ही मन समाप्त हो सकता है. और जहां मन समाप्त होता है उसी प्रदेश का नाम परमात्मा है, और आप अपने को वहां पाएंगे. बात खत्म. तो वहां क्या मिलेगा? भगवान बुद्ध ने कोई पूछू शू मळ्યું ભંતે? बोले मळ्યું तो शू, पर खोवाई गયું કહી શકું છું. અવિદ્યા ખોવાઈ જશે, અજ્ઞાન ખોવાઈ જશે. ભગવાન મિલતા હે. આ મળવાની ભાષા બરોબર નથી. મળવાની ભાષા તમને ઘણા બધા ઉત્તેજિત રાખે છે. તો ઘણા કહેતા હોય ધ્યાનમાં રોજ બેસે છે, પણ કઈ મળતું નહીં બાપજી, કઈ થતું નહીં. તો તમારું ચિત્ત ઉત્તેજિત જ રહે છે. ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે? આપ બસ બેઠો. ये सारी भ्रांति तोड़ दो कि यहाँ सुख नहीं तो फिर स्वर्ग में होगा, तो यहाँ सुख नहीं तो फिर मोक्ष में होगा, संसार में सुख नहीं, ऑफिस में सुख नहीं तो फिर ध्यान में होगा. इस सारी भ्रांति तोड़ दो. मन जब अपनी उत्तेजना को समाप्त कर देता है, उसी क्षण पर मन रुक नहीं सकता. मन का कंपन मिट जाना. यथा निवास थतो दीपो हो. ભગવાન કહે છે જેમ વાયુ રહી સ્થાનમાં દીવો આવી ગયો છે, તો चित्त कंपन क्यों होता है? चित्त में सुखाशा पड़ी है, कहीं से भी सुख मिल सकता है, नहीं मिल सकता. आप बहुत गहरी भ्रांति में अपना जीवन गंवा रहे हैं. आप मालिक हो जाएंगे अपने, और अपने जब मालिक होंगे तो पूरे विश्व के मालिक हो जाएंगे, बादशाह हो जाएंगे, शहनशाह हो जाएंगे. जब किसी से भी सुख की आशा टूट जाती है. आशा ही परम दुखम नैराश्यम परम सुखमम, भागवतकार कहते हैं. लेकिन आशा बनी रहती, आशा केंद्र बदलती रहती. शरीर समाप्त हो जाता है, फिर आशा का केंद्र, आशा का जाल, कामना का जाल और लंबा हो जाता है. तो आपने अपने स्वर्ग की भी ऐसी व्यवस्था बना रखी है कि वहां जाके कभी सुख हो जाएगा, चलो यहाँ का छोड़ देते हैं, वहां हो जाएगा. आज मननी उत्तेजना છે, આજ મનનો ભટકાવ છે, આજ મનની દોડ છે, આજ મનની ભટકણ છે. આનું જ નામ ભવાટવી છે, ભવાટવી છે. અને પાછા વળીને જોઈ લો, પાછા વળીને જોઈ, શેનાથી કંપિત થઈ રહ્યા છે? એવી કઈ વસ્તુ છે જેનાથી આટલા બધા દોલાયમાન થઈ રહ્યા છે, દોલાયમાન થઈ રહ્યા છે? દરરોજ સવારે એક આશા સાથે ઊંઘ્યા છો, ઉઠ્યા છો, અને આશા તો મળતું તો કશું નથી, પણ નવી એક આશાનું બીજ મૂકીને ઊંઘો છો. રાત્રે પાછું મળશે તો કઈ નહીં, આશાનું બીજ મૂકીને ઊંઘો છો. જાગવું ઊંઘવું એવું જન્મનું મરણ છે. મળશે તો કશું એ નહીં મારા બા, પણ આશાનું બીજ મૂકીને મરશો, કામનાનું બીજ મૂકીને મરશો. સત્યને સમજી લો. આ આશાના ચાળા દેખાડ મનને જયારે આવો બોજ લાગી જાય છે અને આ રીતે વશ થઈ જાય છે, कंपन छोड़ देता है, और निष्कंप चित्त का नाम ही आत्मा है. ओम पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। खत्म।